6 માર્ચ 2024 દર વર્ષની જેમ હું માનસિક પેશન્ટ હોય એ લોકોને કંઈક ને કંઈક આપતો હોઉં છું. મતલબ આના પહેલાના વર્ષમાં મારા જોડે થોડા ઓછા પૈસા હતા તો મેં પાર્લેજીના પેકેટ્સ આપ્યા હતા. પછી એના પહેલાં મને મારી જોડે બહુ જ ઓછા રૂપિયા હતા તો મેં ચોકલેટો ગિફ્ટ આપી હતી. કેમ કે મને એમ લાગે છે કે પાર્ટી કરવી અને બધી વસ્તુઓ કરવી એ સારી છે, હું ના નહીં પાડતો, પણ એ આપણે ઓડ ડે પર બી કરી દઈએ છીએ પાર્ટી તો ત્યારે વાંધો ના આવે. પણ આ વખતે મારે કંઈક અલગ કરવું હતું અને આ વખતે હું વિડીયો બી બનાવી રહ્યો છું. તો મતલબ કે મને કોઈ આ વિડીયોનું મોનેટાઇઝેશન કશું નથી કરવાનું અને આ વિડીયો અનસ્ક્રિપ્ટેડ છે. મને ખબર બી નહીં હું આ વસ્તુ કરીશ નહીં કરું. અમુક જગ્યાએ મને આ વ્લોગ કે મતલબ જે બી કહી શકો આ વિડીયોને તો એ વસ્તુ બનાવવાની અંદર મને શરમ બી આવતી હતી. મતલબ એટલે મેં કેમેરા નીચે રાખ્યા છે. બટ એક અલગ વસ્તુ કરી હતી. મતલબ કઈ રીતે સમજાવું મને નહીં ખબર કઈ રીતે સમજાવી શકું આ વસ્તુ. બટ મારા માટે એ જ ગિફ્ટ છે કે જેટલું મારથી થશે ને એટલું હું ટ્રાય કરીશ, દર વર્ષે ટ્રાય કરીશ. અરે 365 દિવસમાંથી એક દિવસ મને સારું કામ કરવાનો મોકો મળે તો વાય નોટ. એટલું જ છે તાર ભાઈ. ત્યાં જઈને ખબર તો પડવા દે મને કશું લઈ લઈશ. હેડો લો કે દુકાન ખબર હે પણ કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ લેવી ખબર કે ત્યાંથી કહેવાનું કેળું ચખાડજો. હે ક્યાં ગળા છે કે મોડા છે ચખાડજો એવું કહેવાનું. મીઠાઈમાં જ ખાલી પપ્પાને ભરોસો નહીં આવતો ને તો બધા ભાઈ ચખાડો તો કરી. લાલ દરવાજા સાઈડ કોઈ છે જગ્યા ગોડાઉન છે ત્યાં આવી રીતે હોલસેલમાં બધું વસ્તુઓ મળી જાય. કેળા અનાનસ એ બધી વસ્તુ મળી જાય. ત્યાં જઈને અમે બધા કેળા લોડ કર્યા રિક્ષામાં અને આ જો અમારા જૂતા ક્યાં મસ્ત લાગે છે ને ફ્લેક્સિંગ કરી લઈએ વચ્ચે થોડું. મિડલ ક્લાસ લોકોના ઘરમાં આવું છે. અમે કેળા લઈ લીધા જ બધું કરી દીધું તો આપણને વાઘ બકરી ચા ની પેલી જે દુકાન જે કહી તો એ ચા લેવા જતા રહ્યા. ચા ઇમ્પોર્ટન્ટ છે શું? હા આ તો પેલી જગ્યાએ આપણે પેલું કરાવ્યું હતું ને પ્રિન્ટિંગ. અમે લોકો કેળા આપવા જતા હતા અને અમુક લોકો લીમડો આપવા જતા હતા. ચોક બકવાસ. અનાનસ તો પપ્પા ના લાય પણ અનાનસ તો કાપવામાં ને બધામાં કરવામાં બધા એટલી ગાળો બોલે મને કે અમને તો આપી એટલું કે મહેનત વધી ગઈ. બસ અહીંયાથી ચાલતો ચાલતો હું સ્કૂલ જતો હતો ને. બરકી તો મને યાદ છે પણ અહીંયા સોડા વાળો હતો કે અહીંયા ક્યાંક સોડા વાળો હતો. સેવ ખમણી વાળો હતો અહીંયા. હરો હજુ સ્કૂલ આવી ગઈ હારી. યુનિફોર્મ બદલી કાઢ્યો. હિંમત દાબેલી વાળો અહીંયા અંદર સ્કૂલ હતી. એ મારો ક્લાસ દેખાતો અહીંયાથી. અહીંયા ઉપર મારો ક્લાસ હતો આ સાઈડ છેલ્લા વાળો. અમે થોડુંક બધું ફર્યા અને પછી અમે લોકો જતા રહ્યા સીધા મારા મમ્મી જ્યાં જોબ કરે છે ત્યાં. પહેલાથી અમે લોકોએ કોલ કરી દીધો કે અમે આવી રીતે આવીએ છીએ આટલા વાગે અમને. અને
પછી અમે લોકો ત્યાં બહાર જ મતલબ બહારથી આપી દીધા. મારે બધા વોર્ડમાં જઈને બધી વસ્તુ મતલબ એ બધી વસ્તુ મારે નથી બતાવી. 68 કેમ કે મારે ખુદને શાયદ હાલ હું એટલો એ છું નહીં કે હું આ વસ્તુ બતાવી શકું. પ્રોપર મને વર્ડ નહીં મળતો પણ કદાચ કાઇન્ડ ઓફ. અને મતલબ મને એવું છે કે જે માનસિક પેશન્ટ છે તો મારો ઓપિનિયન છે કે હું ગરીબ જે લોકો છે એ બધા લોકોને આપી શકતો હતો પણ હું નહીં આપતો. મને એમ છે કે એ લોકો બી મહેનત કરીને એમની રીતે એ વસ્તુ કરી શકે છે. પણ જે મેન્ટલ પેશન્ટ છે જે મેન્ટલી ઇલ છે ને આમ નાની વસ્તુઓથી ખુશી મળી જાય અને એ બ્લેસિંગ મારા કામમાં આવશે. ખબર નહીં કઈ કોકના કોક રીતે કામમાં આવશે. તો બસ મારા મેસેજ કન્વે કરવો હતો અને હોપફુલી ફ્યુચરમાં મતલબ 1 વર્ષ પછી મારી ફેરથી બર્થડે આવે તો હું કાંતિ વધારે કરું અને પછી એના પછી આનાથી વધારે કરીશ, હોપફુલી.